નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે વાત જોવાની છે કે પોલીસ ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર, શું મોટા સમાચાર છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની તમામ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. તો અત્યારે પોલીસ ભરતીને લઈને સમાચાર છે કે અત્યારે 8/1/2024 આપણી પાસે પરિપત્ર આવ્યો, તેની અંદર લખેલ છે. તો શું આ ખોટો છે કે સાચો પરિપત્ર છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે. તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે. તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા. તો પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર તેના વિશે અત્યારે ન્યૂઝમાં પણ આવી ગયું છે. તો જી 24 કલાક ન્યૂઝમાં પણ આપણે માહિતી જોઈ, તો તે પણ અંદર સમાચાર આપી દીધા. તો શું છે આ પરિપત્ર વિશે અને તે આપણે માહિતી જોઈએ. તો કે પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર. તો જેમ ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે એક મોટા સમાચાર છે. શું મોટા સમાચાર છે તે આપણે વિગતવાર માહિતી જોવાની છે. તમે છેલ્લા સુધી બન્યા રહેજો, વિડીયોને સ્કીપ કર્યા વગર, તો તમને તમામ પ્રકારની માહિતી મળી રહેશે. શું માહિતી છે તે તો જી 24 કલાક ન્યૂઝ એવું કહે છે કે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ શકે છે. એટલે કે 8 જાન્યુઆરી પરિપત્રની અંદર 8 જાન્યુઆરી 2024 છે. તો એવું લાગી રહ્યું છે કે અત્યારે 2024 ચાલી રહ્યું છે, તેના કારણે 2024 ટાઈપિંગ થઈ ગયું છે. કારણ કે આપણી પાસે પરિપત્ર આવ્યો એની અંદર પણ ચોખ્ખું લખેલું છે, ઉપર તારીખ જુઓ તો 19/12/2024 છે અને ન્યૂઝમાં પણ આવી ગયું છે 8 જાન્યુઆરીથી. તો આવું તો શું છે તે તો હવે પરિપત્ર આપણે તો કે અંદાજે 2 મહિના ચાલશે સારી કસોટી, તેવું પણ જી 24 કલાક કહી રહી છે કે અંદાજે 2 મહિના જેવું ચાલશે સારી કસોટી. તો અત્યારે હવે 8 જાન્યુઆરીથી ચાલુ થાય તો 8 ફેબ્રુઆરી, 8 માર્ચ એટલે કે 10 માર્ચ સુધી અંદાજે આપણે જોઈએ તો કે આ રનિંગ સારી કસોટી ચાલશે તેવું અનુમાન છે. અને દર રવિવારે રજા રહેશે તેવું પણ આપણે પરિપત્રની અંદર જોયું હતું. તો અંદાજે 2 મહિના જેવું ચાલશે સારી કસોટી, એટલે કે માર્ચ મહિનાની અંદર પૂરી થવાની સંભાવના રહેશે. તો કે ભરતી બોર્ડ મેદાન તૈયાર કરવા માટે સૂચના આપી. એટલે કે ભરતી બોર્ડે સૂચના આ પરિપત્ર એવો હતો કે ભરતી બોર્ડ દ્વારા મેદાન તૈયાર કરવા માટે પરિપત્ર આપ્યો છે. કોઈ ઓફિશિયલ કેટલાક મિત્રો એવા કોમેન્ટ કરે છે કે પરિપત્ર આવ્યો પરંતુ ઓફિશિયલ વેબસાઇટ ઉપર કેમ નહીં આવ્યું. તો વેબસાઇટ ઉપર આ મિત્રો નથી, આ પરિપત્રો એવો છે કે મેદાન તૈયાર કરવા માટેનું પરિપત્ર છે, નથી કંઈ સૂચન માટે. તો મેદાન તૈયાર કરવા માટે ઈમેલ મોકલવામાં આવ્યો છે તે ખાનગી રીતે. તો ભરતી બોર્ડ ઝડપથી તારીખ જાહેર કરશે, એટલે કે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઝડપથી, એટલે કે અત્યારે ટૂંક સમયની અંદર હવે આ પરિપત્ર આવી ગયો છે તો તારીખ પણ આવી જશે ફાઇનલ, અને કોલ લેટર નીકળવાની તારીખ પણ આવી જશે જલ્દી. તો આ ભરતીની અપડેટ છે. તો કે ભરતી બોર્ડ ઝડપથી તારીખ જાહેર કરી દે તેવી આશા છે અને જાહેરાત કરશે. આ પરિપત્ર આપ્યો છે મેદાન તૈયાર કરવા માટે, તે પરત શું આવે છે તે પ્રમાણે ભરતી બોર્ડ પણ તારીખ જાહેર કરશે. તો ભરતી બોર્ડ ઉપર આ પરિપત્ર આપણે કાલે જોયો હતો. તો કે આટલા ગ્રાઉન્ડ ફાળવ્યા છે. તો 19/4/2024ના રોજનો પરિપત્ર હતો, તે આટલા ગ્રાઉન્ડ ફાળવ્યા છે. અને મુખ્ય તો કે ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે હતી, તૈયારી રાખવા બાબત આપ્યો છે. જેમ કે કચેરી 4/10/2024ના ઈમેલ ક્રમાંક ઉપર માહિતી મોકલવામાં આવી છે. તો કે આટલા ગ્રાઉન્ડ એટલે કે 15 જેવા ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યો છે. અને આ ઈમેલ દ્વારા ખાનગી પત્ર છે તેવું પણ ઉપર લખેલું છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. અને વિગત ત્યાં પણ લખેલી છે કે બિન હથિયારીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લોકરક્ષાની સારી કસોટી ગ્રાઉન્ડ અંગેની વિગતો સંદર્ભે ઈમેલ આપના તરફથી મેળવવામાં આવેલ છે. તો કે 8/1થી સંભાવના છે તે હસ્તક, એટલે 8/1/2024 છે તો 2025 છે, પ્રિન્ટ મિસ્ટેક છે તેવું લાગી રહ્યું છે. નિર્જાબેન ગોટુની પણ સહી નીચે આપણે જોઈ શકીએ છીએ. નિર્જાબેન ગોટુની નીચે સહી પણ છે. 2 માસ જેવી ચાલે તેવું પત્રની અંદર પણ લખેલું છે. આ હતી એક માહિતી. હવે કયા ગ્રાઉન્ડ ફાળ્યા છે તે પણ આપણે વિગતવાર માહિતી જોઈએ. અને સ્થળ તમને વિડીયો તો કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર અને મહેસાણા, આ 7 ગ્રાઉન્ડ છે. તેનું સ્થળ પણ આપેલું છે, સંપૂર્ણ માહિતી, સરનામું આપેલું છે, અધિકારીનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સંપૂર્ણ આપેલું છે. બીજા 8 જોઈએ તો કે હિંમતનગર, સાબરકાંઠા, ભરૂચ, જામનગર, અમદાવાદ, ગોધરા, નડિયાદ, ગોંડલ ને વાવ સુરત, આવા 8 ગ્રાઉન્ડ બીજા, એટલે કે કુલ 15 ગ્રાઉન્ડ છે. અને સંપૂર્ણ
સરનામું પણ આપેલું છે. તો આજના વિડીયોમાં આપણે આ માહિતી હતી તો કે 8/1/2024થી સંભાવના છે ચાલુ થવાની. તો આજના વિડીયો બસ આટલી જ માહિતી જોઈશું. તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ હોય કે હવે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ ભરતીના અગત્યના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો અત્યારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરજો. તો બસ હવે નવા ટોપિક સાથે બીજા વિડીયોમાં મળીએ. તો બસ જય હિન્દ, જય ભારત.